વિદ્યાર્થી મિત્રો, આવું જ એક સંચારનું બીજું માધ્યમ એટલે રેડિયો. તો ચાલો આ રેડિયો વિશે આપણે માહિતી મેળવીએ. રેડિયોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રેડિયો છે એ આજે એમ કહી શકાય કે શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. શ્રાવ્ય એટલે શું? કે ફક્ત જેને સાંભળી શકીએ એવા સાધનને વિદ્યાર્થી મિત્રો શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ કહીએ છીએ. જ્યારે ટીવી છે એ દ્રશ્ય અને શ્રાવ્ય, કારણ કે એમાં જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ. રેડિયો છે એ ફક્ત શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. વિદ્યાર્થી મિત્રો, રેડિયો ઉપર સંગીત છે, લોકગીત છે, ફિલ્મ ગીતો છે, પરિસંવાદ છે, રમતગમત છે, સમાચાર છે, નાટક છે, હવામાન સમાચાર છે કે ખોવાયેલી વ્યક્તિની જાહેરાત છે, ભજન છે, વાર્તા છે, આવા કેટલાય કાર્યક્રમો છે રેડિયો ઉપર સાંભળવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ટીવીની શોધ નહોતી થઈ ત્યારે જો તમે તમારા દાદા દાદીને સાંભળો તો એ તરત જ કહેશે કે ભાઈ અમારા સમયમાં જે મનોરંજનનું સાધન હોય તો એ રેડિયો હતું. કે રેડિયો ઉપરથી પસાર થતા અનેક જે કાર્યક્રમો છે એ લોકો સાંભળવા ટેવાયેલા હતા. જેમ આ સમયે આપણે ટીવીમાં ભાઈ આ પિક્ચર આવશે, આ સિરિયલ આવશે, આ કાર્ટૂન આવશે, તમે રાહ જોઈને બેઠા હોય કે ભાઈ આ ટાઈમે આવે છે. તો એ સમયની અંદર રેડિયો ઉપર આ બધા મનોરંજનના જે કંઈ કાર્યક્રમો છે એ મૂકવામાં આવતા હતા. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. હવે તો કોઈ ઘરમાં રેડિયો આમ તો જોવા નથી મળતો, FM હોય છે તો FM હવે તો આપણે આપણા મોબાઈલ ફોનની અંદર વગાડી શકીએ છીએ એવી સુવિધા થઈ ગઈ છે. એટલે આ રેડિયો તો હવે જોવા બહુ ઓછો મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જ રેડિયો ઉપર એમ કહી શકાય કે બોર્ડર ઉપર રહેલા સૈનિકો છે એ પણ આ રેડિયો મારફતે સમાચાર સાંભળતા હોય કે પોતાના જે કાંઈ ફિલ્મી ગીતો છે આ તે પરિસંવાદ કરતા હોય, રમતગમતના સમાચાર જોતા હોય. તો આ રીતે રેડિયો છે એ ભારતના ખૂણે ખૂણે એમ કહી શકાય કે પોતાનો કાર્યક્રમ રજૂ કરી શકાય છે એના દ્વારા. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત વરસાદ હોય, પૂર હોય, ચક્રવાત જેવી કોઈ સંકટ સમયની આપત્તિઓ હોય તો એની જાણ કરવા પણ આ રેડિયો આપણને ઉપયોગી થઈ પડે છે. અને વિદ્યાર્થી મિત્રો, રેડિયો છે એની સુવિધા મોબાઈલ ફોનમાં પણ ઉપલબ્ધ થાય છે. મેં હમણાં જ કીધું કે હવે આજે આપણે રેડિયો જોયો ઇમેજની અંદર, હવે એવું નથી જોવા મળતો. એટલે હવે મોબાઈલ ફોનની અંદર રેડિયો આપણે સાંભળી શકીએ છીએ. માટે હવે જે આપણે અલગથી રેડિયો પહેલાં લેતા એ હવે જોવા નથી મળતો. જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ કે પહેલાંના સમયમાં આ જે બટનથી અલગ અલગ સ્ટેશન પકડતા, મનોરંજન સાંભળતા, સમાચાર સાંભળતા, પણ હવે મોબાઈલ આવવાને કારણે આ રેડિયો છે હવે જોવા નથી મળતો આપણને. વિદ્યાર્થી મિત્રો, થોડીક આની વિસ્તૃત માહિતી મેળવીએ રેડિયાની. તો રેડિયાની શોધ છે એ ઈસવીસન 1895માં ઇટાલીના એક માર્કોનીને કરી હતી એવું કહી શકાય છે. કે એની શોધ છે એ માર્કોનીના ફાળે જાય છે, રેડિયોની શોધ. અને અવકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર છે ઇંગ્લેન્ડની અંદર સ્થાપવામાં આવ્યું હતું. કે ઇંગ્લેન્ડની અંદર આપણે ત્યાં હવે તો છે ભારતની અંદર, ભારતના દરેક શહેરની અંદર તો આકાશવાણી કેન્દ્ર છે, પણ સૌ પ્રથમ જે આકાશવાણીનું કેન્દ્ર છે ઇંગ્લેન્ડની અંદર સ્થાપવામાં આવ્યું હતું. અને ત્યારબાદ ભારતમાં વાત કરીએ તો મુંબઈ અને કોલકાતા ખાતે ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા આ માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરી હતી. અને આ ઇમેજની અંદર જે આપણે આકાશવાણી કેન્દ્રની વાત કરીએ છીએ કે હવે તો દરેક શહેરની અંદર જોવા મળે છે એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1930માં મુંબઈ અને કોલકાતા ખાતેના ટ્રાન્સમીટરો સરકારે પોતાના હસ્તકે લઈને તેનું નામ છે એ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું છે. કારણ કે હવે એવું કહી શકાય કે પહેલાંના સમયમાં જે ટ્રાન્સમીટરો હતા, પણ જ્યારે ભારત આઝાદ થઈ ગયું આ 1930માં જ્યારે એ હતા ત્યારે તો આપણે ત્યાં બ્રિટિશ સરકારનું શાસન હતું, પણ ત્યારબાદ આપણી સરકારે એનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું હતું. અને ઈસવીસન 1957માં આઝાદી બાદ
આ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ આકાશવાણી એવું રાખવામાં આવ્યું છે. જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ આકાશવાણી કેન્દ્ર. વિદ્યાર્થી મિત્રો, પ્રસાર ભારતી ભારતનું જાહેર પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે. કારણ કે આ પ્રસાર ભારતી દ્વારા જ એમ કહી શકાય કે સ્વાયત્ત એટલે કે પોતાનું ખાનગી કોર્પોરેશનનું કાર્ય, એના કાર્યક્રમો છે ત્યાંથી રજૂ પ્રસાર ભારતી દ્વારા કરવામાં આવતા હતા. અને આ પ્રસાર ભારતીની સ્થાપનાની વાત કરીએ તો એની તારીખ હતી 23/11/1997 એની કરવામાં આવી હતી. અને આજે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્કની જે સેવાઓ છે એ આ પ્રસાર ભારતી દ્વારા પૂરી પાડવામાં આવે છે. પણ હાલમાં વિદ્યાર્થી મિત્રો FM રેડિયોનું પ્રસારણ થઈ રહ્યું છે. કારણ કે એફએમમાં તો હવે આપણે ક્યાંય પણ બહાર જઈએ એટલે તરત જ આપણે FM સ્ટાર્ટ કરીએ છીએ કે જેના દ્વારા આપણે મનોરંજનના કાર્યક્રમો માણી શકીએ છીએ. જગ્યાએ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ પ્રસાર ભારતીના જે ઓફિસો છે એ આપણે જોઈ શકીએ છીએ.